ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી રાયપુર નર્મદા કેનાલમાં આવેલી નર્મદા કેનાલમાં અવારનવાર પ્રેમમાં નિષ્ફળ પામેલા પ્રેમી પંખીડાઓ આપઘાત કરવાના બનાવ દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે, પરંતુ પ્રેમના બે શબ્દોના નામે પ્રેમ કરી બેઠેલા પ્રેમી પંખીડાઓને પોતાના માતા પિતા શું થતું હશે તે તેમને ખબર પડતી નથી અને પરિવારનો વિચાર કર્યા વિના જ ઘર છોડીને ભાગી જતા અંતે પસ્તાવવાનો વખત આવે છે। પ્રેમમાં હવે શું કરીશું, ક્યાં જઈશું તેવો વિચાર આવતા અંતે કોઈ રસ્તો નહીં જડતા પ્રેમી પંખીડાઓ ન છૂટકે નર્મદા કેનાલનો સહારો લઈને આપઘાત કરી બેસતા હોય છે। તેઓ તાજેતરનો બનાવ જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામના રહીશ મુકેશ જોગાજી હેમાજી ઠાકોર અને દીપિકાબેન માધાજી ઠાકોર વચ્ચે પ્રેમના અંકુર ફૂટતા પ્રેમમાં નાસીપાસ થઈ તાલુકાના કોઠી બારડોલી વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં આપઘાત કરી લેતાનો બનાવ બનવા પામ્યો છે। ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ થતાં જ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। તો ઘટનાની જાણ થતાં બૈયલ પોલીસ સ્ટેશનના ખોડાજી ઠાકોર અને તેમની ટીમ કેનાલ ખાતે દોડી આવી મૃતકના મૃતદેહને બહાર કાઢી દહેગામ તાલુકાની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અગરસિંહ ચૌહાણ સાથે સેન 24 ન્યૂઝ હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।